એવી જે જગદંબા સીતાજીની વાત કરું તો હા આપણી જનતા હોય ને એ માં છે, જગત જનની માં છે. ભગવતી સીતાજીનું એક પ્રસંગ છે, કવિદાર લખે છે કેમ કે ખબર એ લખમણ ઘડીક ભોળાની બાબુ રાઘવને રૂપિયા કરી એ તો ભાવી રખડો એક ધોબીના કહેવાથી અને એ રામ લક્ષ્મણજીને કહે છે કે લખન બોલો ભાઈ રથ તૈયાર કરો. શું કામ ભાઈ? કારણ શું? માં તમારા માં છે ને ભગવતી જેને કહો છો તમે સીતાજીને વનમાં મૂકવા જવાના તમારે. લક્ષ્મણ કે માં આવું શું તકલીફ માં નથી? 14 વર્ષ દરમિયાન ભગવાન તમે વનમાંથી આવ્યા તો હજી બાકી છે કાંઈ? હા લખન હું તો મને તમે જે કહેતા બ્રહ્મ કયો જે કાંઈ કયો મને ખબર છે, પણ દુનિયાની હારે મારે રહેવું પડે. હે પણ રસ્તે આ કરી માં ભગવતીને કહે છે સીતાજીને બે પોતાના માને કહે છે લક્ષ્મણજી શું કે ખબર માં બિરાજો રથમાં. તો કેમ કે માં રામે મને હુકમ કર્યો છે ફરવા જવાનું છે, વનગમન કરવા જવું છે. ભગવતી બેસે રથમાં અને જ્યારે ઘોર જંગલ આવે છે વન આવે અહીંયા લક્ષ્મણજી કહે છે માં ભગવતી આપ અહીંયા ઉતરી જાઓ. કે કેમ લક્ષ્મણ? કે માં મારા રામનો હુકમ છે મારે તો બે રહેવું પડે એમ છે. કે લક્ષ્મણ મને વન આપ્યો એની કોઈ ચિંતા નથી. લક્ષ્મણ દુનિયાએ વિધાન વન મારે દિવસો એ વિના લક્ષ્મણ દુનિયાને વિધાન વન અમે માન માન જોયા અયોધ્યામાં ત્યાં તો પાછા વનમાં હે લખન કાંઈ વાંધો નહીં, પણ લક્ષ્મણ ઘાયલ હૃદયનો છે મારો રામની રે ગાયે તમે રે રામની રે जानकी के रातों में लक्ष्मण हमारा रखो करे मारो राम मारा राम ना कौन करे
એના સીતાથી વિના દાદ કે દલડે ઘણના ઘાવ ફૂલ